ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એક વિડીયો વાયરલ થયો છે। મામલો સામે આવ્યા બાદ જાગૃત નાગરિકે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે। સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાયરલ વિડીયોમાં વિદ્યાર્થીઓ શાળાના સફાઈ કરતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ફરિયાદ કરતાના જણાવ્યા મુજબ શાળાને સફાઈ તેમજ સમારકામ માટે સરકારી ગ્રાન્ટ મળતી હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવી ગંભીર બાબત છે। આ મામલે સારોદ ગામના જાગૃત નાગરિક અકરમ સઈદ બાપાએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે। ફરિયાદમાં સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે શાળાને મળતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય કે નહીં તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। હવે શિક્ષણ વિભાગ દ્વારા વાયરલ વિડીયોની હકીકત અને સમગ્ર મામલે શું તપાસ કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। મારું નામ છે અકરમ સઈદ બાપાના। શું ઘટના બની હતી તમારી? ઘટના એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શ્રમ કરાવે છે, વળાવે છે, ચોરાવે છે, પછી આ બેન્ચ જે હોય આખી સ્કૂલની અફ્લોર કરાવે છે। આખા દિવસ દરમિયાન એક દિવસના અંતરમાં આ લોકો આખું ગ્રાઉન્ડ વળાવે છે તથા અન્ય બીજા ઘરકામ બી કરાવી લે છે, બરોબર છે। આ રીતે આખો દિવસ છોકરાઓ પાસે આ રીતનો શ્રમ કરાવે છે, જેથી છોકરાઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી। હવે એના કારણે આ છેલ્લા વર્ષે 44% રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું આવ્યું। હવે જોવા જઈએ તો જંબુસર તાલુકામાં સારોદ સાર્વજનિક હાઈસ્કૂલનું છેલ્લા કક્ષાનું રિઝલ્ટ આવ્યું। બિલકુલ ખરાબ રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું સારોદનું આવ્યું। હવે મારું કહેવું એવું છે આજરોજ કે છેલ્લા 2 વર્ષથી આ લોકો આ જ પ્રવૃત્તિ કરાવે છે, ભણતર ઉપર કોઈ ધ્યાન નથી। હવે એમાં ઇન પ્રિન્સિપાલ તરીકે જે સેના જયુબ બાપાના છે એ ચાર્જ લઈને બેસેલા છે અને આ સ્કૂલને છેલ્લી કક્ષાએ લઈને બેસેલા છે, છેલ્લી કક્ષાએ લઈ ગયા છે। એમનું કોઈ ધ્યાન નથી, એમનો કોઈ સ્કૂલ પર કોઈ શિક્ષકો પર ધ્યાન નથી અને ભાષા એટલી ખરાબ વાપરે છે। બધા શિક્ષકોને મેનેજ કરી શકતા નથી, શિક્ષકોને ગમે તેવી ગાળો આપે છે, ગમે તેવી અભદ્ર ભાષા વાપરે છે, છોકરાઓને ગમે તેવું બોલે છે, બરોબર છે। એટલે કોઈ જાતનું ધ્યાન છે નહીં, સિર્ફ ને સિર્ફ સરકારને ખોટા માર્ગે લઈ જઈ અને ખોટો પગાર લે છે। હવે આ છે અમારી લઘુમતી શાળા, બરોબર। હવે શાળાના માધ્યમથી એનો ફાધર જે છે અયુબ બાપાના એનો પ્રમુખ છે, એના લઈને આ છોકરી એમની સેના અયુબ બાપાના આ બધી મનમાની કરે છે આ સ્કૂલમાં। એટલે મારી આજ રોજ ડીઓ સાહેબ તથા લેબર કમિશનર તથા શિક્ષણ અધિકારી ડિસ્ટ્રિક્ટ શિક્ષણ અધિકારીને મારી આજ રોજ માંગ છે કે આની ઝીણવટપૂર્વક આ વિડીયો જોઈને તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ તરીકે ચાર્જમાં છે સેના અયુબ બાપાના, એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય, ઝીણવટપૂર્વક તપાસ થાય અને એને સસ્પેન્ડ કરવામાં આવે। અને આ છોકરી કોઈ લાયકાત ધરાવતી નથી કે જે આખા સ્ટાફને મેનેજ કરી શકે, આ સ્કૂલને આગળ લઈ જઈ શકે। એમાં કોઈ જાતની આવડત છે નહીં, કોઈ એને ભાષા આવડતી નથી, અભદ્ર ભાષામાં વાત કરે છે। વાલીઓ આવે છે વારંવાર કમ્પ્લેન કરવા, તેને પણ અભદ્ર ભાષા સંભળાવીને પાછી મોકલી આપે છે તથા કોઈ બી મંડળના સભ્યો આવે તો સભ્યો સાથે પણ ગમે તેવું વર્તન કરે છે। એટલે મારી માંગ છે ડીઓ સાહેબથી કે આની ઝીણવટપૂર્વક તપાસ થાય અને આ જે ઇન પ્રિન્સિપાલ સેના અયુબ બાપાના છે એને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી આ શાળાનું ભવિષ્ય સુધરે અને આ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિનો સવાલ છે, જે આ ગામનું ભાવિ છે, આ દેશનું ભાવિ છે। એટલે આજ રોજ હું સરકારને, ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે આ શિક્ષણ ક્ષેત્રે ધ્યાન આપે અને આવા બની બેઠેલા ઇન પ્રિન્સિપાલનો ચાર્જ લઈ લે અને આવા લોકોને ઘેર મોકલી આપે, કેમ કે આ ભણતરનો સવાલ છે, એજ્યુકેશનનો સવાલ છે, આ ચલવી લેવામાં નહીં આવે। અને હું એક જાગૃત નાગરિક તરીકે આજ રોજ આ મીડિયાના માધ્યમથી તમને જણાવવા માંગુ છે કે આને પર એફઆઈઆર થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે, આટલી મારી માંગ છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, જંબુસર, ભરૂચ।